ભરૂચના વેજલપુરના બંબાખાના વિસ્તારમાં પાણીની ટાંકી માટે ફાળવવામાં આવેલી જમીનનો વિવાદ સામે આવ્યો। નગરપાલિકાને ફાળવાયેલી જમીન ઈદગાહની હોવાનો દાવો કરી ઈદગાહ વકફ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનોએ કર્યો, તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ દરખાસ્ત રદ જમીન પરત આપવાની માંગ કરી। નગરપાલિકા તંત્રે જમીનની કિંમતના 10% મુજબ 38,70,000 રૂપિયા કલેક્ટર કચેરીમાં ભરપાઈ પણ કર્યા છે, જેની સાથે સ્થાનિક મુસ્લિમ સમાજે સખત વિરોધ નોંધાવ્યો। જો જમીન ફાળવણીનો હુકમ રદ નહીં થાય તો હાઈકોર્ટમાં કાનૂની લડત લડવાની પણ ચીમકી ઉચ્ચારી છે। 1506 નંબરનો જે ઈદગાહની આગળની જમીન છે એ 1506 નંબરની પ્લેટ 1952 થી લઈને 1975-76 સુધી ભરૂચ ઈદગાહના ટ્રસ્ટીઓના નામે હતો। 1975-76 માં જ્યારે રીસર્વે થયો ત્યારે શરત ચૂકથી આ જમીન બારોબાર સિટી સર્વેના અધિકારીઓએ આ જમીનને શ્રી સરકાર કરી આપી। આ જમીન નગરપાલિકાની નથી, આ જમીન અમારા ટ્રસ્ટની છે અને ટ્રસ્ટના નામે બોલતી આવેલી છે।